ગુજરાત રાજ્યમાં નવરાત્રી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વરસાદે ગુજરાતને ગમરોળ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. વિગતે વાત કરવામાં આવે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસેલા વરસાદના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરના ઉમરપાડા 7 ઇંચ, અમરેલીમાં 3.5 ઇંચ, સુરત શહેરમાં 3.5 ઇંચ, વડોદરામાં 3 ઇંચ, નવસારીમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.